સુરતની વાત છે એટલે આપણે સુરતના પત્રકાર કિરીટભાઈ સાથે આપણે વાત કરીશું કે એ શું કહી રહ્યા છે. કિરીટભાઈ ત્રિવેદી, એમની સાથે વાત કરીશું કે સુરતમાં આજે રેકેટ પકડાયું એમાં ખરેખર શું થયું, કેમ થયું, આ તે બધી એ વાત કરશે અને એની અસર કેવી છે સુરતમાં, એ બધી વાત. કિરીટભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. જી ધન્યવાદ સર. તો કિરીટભાઈ, આ સુરતમાંથી તો મોટું હવાલા રેકેટ પકડાયું છે આમ આદમી પાર્ટીનું, અને આખા ગુજરાતમાં અને દેશમાં પણ એની ચર્ચા છે. તો શું થયું તે થોડી દર્શકોને ટૂંકમાં વાત કરશો? જી, સૌથી પહેલા તો દિલીપભાઈ, આપણે એ વસ્તુ સમજવી પડશે કે આમ આદમી પાર્ટીનું એપી સેન્ટર સુરત શા માટે છે. 2015ના પાટીદાર અનામત આંદોલન પછી આમ આદમી પાર્ટીનો ઉદય ગુજરાતમાં થયો અને સુરતની અંદર મહાનગરપાલિકાની ગઈ ટર્મની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 27 સીટો મળી કોર્પોરેશનની. એ કોર્પોરેશનમાંથી પછી 12 કે 14 જણા જે હતા આમ આદમી પાર્ટીના ઉમેદવારો હતા, એ લોકો પાછા રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે. આ નજીકના ભૂતકાળની વાત છે, છેલ્લા 5 વર્ષની વાત છે. હવે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી બાય ઇલેક્શન જીતીને આવ્યા છે, એટલે સુરત ફરી વખત આમ આદમી પાર્ટીના કેન્દ્રમાં છે. અમદાવાદમાં ઈશુદાનભાઈ છે, તો સુરતમાં ગોપાલભાઈ ઇટાલિયા છે. આમ આદમી પાર્ટીને દિલ્હીથી એક મંત્રી અને એમના એક પીએ દ્વારા, મંત્રીના પીએ દ્વારા છેલ્લા લગભગ એમ કહું કે 4 મહિનાના સમયગાળાની અંદર ₹1.25 કરોડ મોકલવામાં આવ્યા છે ગુજરાતના આ જે નગરપાલિકા, મહાનગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં ઉપયોગમાં લેવા માટે. એમાં જે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ આવ્યું 19.50 લાખનું, એ અહીંયા અમારે સુરતની અંદર આંગળિયા પેઢી છે અરવિંદ હિરેનની, હરિપુરામાં. ત્યાંથી આમ આદમી પાર્ટીના ઈશારે જે લોકો કામ કરતા હતા સુરતની અંદર, એવા આકાશ મિશ્રા અને અજય તિવારી, આ લોકો આંગળિયા પેઢીમાં પૈસા લેવા ગયા. એની જાણકારી પોલીસને મળી, પોલીસે દરોડો પાડ્યો, પોલીસે આ બંનેને રંગે હાથ ઝડપી પાડ્યા. તપાસ કરી તો પોલીસના કાન પણ સરવા થઈ ગયા. પોલીસ પણ આ લોકોના નિવેદનથી ચોંકી ઉઠી. એટલા માટે ચોંકી ઉઠી સાહેબ કે આજે ₹20 લાખ ઇલેક્શનના મતદાનના 1 અઠવાડિયા પહેલા કે 10 દિવસ પહેલા સુરતમાં આવ્યા હતા. એ પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ તબક્કે અલગ અલગ જરૂરિયાત પ્રમાણે કરવામાં આવવાનો હતો. સૌથી પહેલો જે એમણે કબૂલાત કરી એના પ્રમાણે આમ આદમી પાર્ટી જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, ખાસ કરીને યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુક ઉપર જેમના ફેન ફોલોઅર્સ વધારે છે, એવા ન્યૂઝ ચેનલના કે જે કોઈ કાર્યકરો કે જે કોઈ કામ કરતા હોય એવા લોકોને આમાંથી ફંડ એ લોકો ઇલેક્શન માટે માહોલ બનાવવા માટે આપવાના હતા. સ્વાભાવિક છે, ચાલો એ સ્વીકારીએ કે ભાઈ યુટ્યુબ વાળાને જે રીતે છાપાવાળાને પૈસા આપે છે, રિજનલ ચેનલમાં પૈસા અપાય છે ઇલેક્શન વખતે, એવી રીતે યુટ્યુબરને આપે, કોઈ પ્રોબ્લેમ નથી, આપતા હશે. બધા જ પક્ષો આપે છે, આજે એની સામે કોઈને કઈ વાંધો નથી હોતો. બીજા નંબરની મહત્વની વાત એ આવી, એમાં તપાસ દરમિયાન એવું ખુલ્યું કે આ જે રૂપિયા છે એને ગુજરાતના ગામડાઓ સુધી લઈ જવાના હતા અને ગામડાઓની અંદર અશાંતિ ઊભી થાય એવો માહોલ સર્જવાનો પ્રયત્ન હતો. એટલે પૈસાનો ઉપયોગ કોમ્યુનલ રાયોટ્સ અથવા તો વર્ગ વિગ્રહ માટે કરવાનો હતો. આ ખૂબ ગંભીર બાબત છે. પોલીસ તપાસમાં જે સામે આવ્યું છે, પોલીસનું જે ઓફિશિયલ નિવેદન છે એની આપણે વાત કરીએ છીએ. પોલીસે સત્તાવાર રીતે જે નિવેદન જારી કર્યું છે એના પ્રમાણે, એટલે પોલીસના કાન સરવા થઈ ગયા. પોલીસ આ મામલાની અંદર ઊંડી ઉતરી તો ખબર પડી કે પંજાબ અને દિલ્હીમાંથી આ પ્રમાણે અગાઉ 4 વખત આવા કેશ કન્સાઇનમેન્ટ આવી ચૂક્યા છે ને અહીંયા આ લોકોએ લીધા છે અને પૈસાનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ કર્યો છે. તો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો છે કે જે પ્રમાણે આ રૂપિયા આવ્યા છે ભૂતકાળમાં, એનો ઉપયોગ ક્યાં થયો છે એ પણ પોલીસ અત્યારે પડપૂછ કરી રહી છે. બીજી તરફ તો આપણા કિરીટભાઈ, આપણા નાયબ મુખ્યપ્રધાન અને સુરતના ધારાસભ્ય જે છે એ શું વાત કરી રહ્યા છે એ જાણીએ. એમાં એ વાત કહે છે કે કરોડો રૂપિયા પકડાયા છે, એવી વાત કરે. ખરેખર તો 1.25 કરોડ પકડાયા છે, તો એ પણ એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી
દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે. તો ષડયંત્રની એ વાત કરી રહ્યા છીએ. એ રૂપિયા કયા છે એની જે સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી છે એ પણ આપણે આ જોઈ શકીએ છીએ કે સીસીટીવી ફૂટેજમાં આ રૂપિયા દેખાઈ રહ્યા છે. પરંતુ હર્ષ સંઘવી જે કહી રહ્યા છે એ સંપૂર્ણ સત્ય નથી, અર્ધ સત્ય છે. ભાજપ ક્યાં નથી આપતું? યુટ્યુબ ચેનલથી લઈને જે અલગ અલગ ટીવી ચેનલોને કરોડો રૂપિયા દર વર્ષે કાયદેસરના અને ટેબલ નીચેથી બંને રીતે આપી રહ્યું છે. તો હર્ષ સંઘવી જે કહી રહ્યા છે એ અર્ધ સત્ય છે. આપણે જાણીએ છીએ કે સરકારે અનેક 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 જે મીડિયા હાઉસીસ છે એને સરકાર પોતે કોન્ટ્રાક્ટ આપી રહી છે. વિડીયો ફિલ્મ બનાવવાથી લઈને ઘણું બધું આ તે કરી રહ્યા છે. તો હર્ષ સંઘવી જે કહી રહ્યા છે તો એમને ખરેખર ગુજરાતના લોકો પ્રશ્નો પણ પૂછી રહ્યા છે કે તમે કેમ શા માટે કે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન થઈને આવું જુઠ્ઠું શા માટે બોલી રહ્યા છો? તમે નથી કરતા. તમારા કૌભાંડો કેવા છે એ હવે પછી ચર્ચા કરવાની છે કે તમારા નેતાઓએ કોને કોને પૈસા આપ્યા છે એની પણ આપણે ચર્ચા કરવી છે. એ પહેલા આપણે એ પણ જાણી લઈએ કિરીટભાઈ પાસેથી કે કિરીટભાઈ આ જે પૈસા પકડાયા એમાં શું અત્યારે અસર દેખાઈ રહી છે સુરતમાં અને સુરત બહાર? આપની દ્રષ્ટિએ શું કોઈ રાજકીય રીતે કોઈની અસર દેખાઈ રહી છે ખરી? પહેલા તો એક મહત્વની વાત એ છે કે જેવી રીતે આપણે એક નાના એવા ઉદાહરણથી એક વાતથી સમજીએ કે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે એમણે એક નિવેદન આપ્યું હતું કે ભાઈ હું દિલ્હીથી ₹1 મોકલું છું સામાન્ય માણસના કામ માટે, ગરીબ માણસના કામ માટે, તો ગરીબ માણસ સુધી 15 પૈસા પહોંચે છે. આ બહુ જૂનું વિધાન છે, 40 વર્ષ પહેલાનું, ને લોકો એની ખૂબ વાત પણ કરતા રહેતા હોય છે કે ભાઈ 15 પૈસા જ પહોંચે છે સામાન્ય માણસ સુધી. તો હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિવેદન આપે છે કે કરોડો રૂપિયા પકડાયા છે. તો ભલે સવા કરોડનું જ આખી વાત છે, સવા કરોડની છે, પણ એ સુરત થી ગાંધીનગર પહોંચે ત્યાં સુધીમાં કરોડો થઈ જાય ને સાહેબ. આપણે એવું સ્વીકારીને ચાલવાનું. બીજી વસ્તુ આપણે કહ્યું કે કિરીટભાઈ આપણે હર્ષ સંઘવીને એક વિડીયો બતાવીએ કે એના જ નેતા દાહોદમાં કઈ રીતે પૈસાના બંડલ લઈને પૈસા વેચી એના હાથમાં જે પૈસા છે આ નેતાના વચ્ચે જે ફરી રહ્યા છે. અરે અમારા ગામમાં ફળિયા દેખો કે કાકા કામ થાય પંચાયતનું પૈસા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પહેલા પંચાયતનો ઠરાવ આપી દે કે પંચાયત વિભાજનનો, બાકી અમારે કોઈ વોટ નહીં આવે. કરશે એ હાથમાં જો પૈસા બંડલ ઊંચું કર્યું કે સરપંચ નહીં આપતો, આ જો બંડલ ઊંચું કર્યું એના હાથમાં નોટો સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તો આપણે હર્ષ સંઘવીને કહીએ કે આ ચૂંટણી પંચને કે આ જે પૈસાની વેચણી થતી હતી એમાં પણ પગલા લો. તમારા જ નેતાઓ ત્યાં બધું કરી રહ્યા છે. તો સવાલ એ આવીને ઉભું રહે છે. અને બીજી બાજુ સવાલ એ આવીને ઉભો રહે છે કે આ બધું જે થઈ રહ્યું છે એમાં પૈસાની ભરપૂર વેચણી પણ થઈ રહી છે. અમદાવાદના એ પણ એવું જ કહી રહ્યા છે કે મને પૈસાની ઓફર થઈ હતી. તો હર્ષ સંઘવીને તપાસ કરવી જોઈએ. હું જોધપુર વોર્ડ કોંગ્રેસની ઉમેદવાર છું. મ્યુનિસિપલ કોર્પોરેશન કાલ રાત્રે જોધપુર વોર્ડની જે ભાજપની પેનલ છે એ મારા ઘરે આવી હતી અને બપોરથી મને એ લોકોએ ટ્રાય કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે કે મારું ફોર્મ પાછળ ખેંચી લો. મને જે વિનોદભાઈ પટેલ છે એમને મને એવી રીતની ઓફર આપી છે કે અત્યારે મને પૈસા આપશે અને જેટલા હું માંગુ એટલા આપશે અને આવનારા 5 વર્ષમાં મને ગમે તે રીતે જો